Hello, welcome student. Standard 10th, second language Gujarati, poem 15, તે બેસે અહીં. સાહિત્ય પ્રકાર ગઝલ, કવિ સ્નેહી પરમાર. કવિ પરિચય, નામ સ્નેહી હરિભાઈ પરમાર, જન્મ 1/6/1971, વતન સનાળિયા. કવિ સર્જન ગઝલ સંગ્રહ પીડા પર્યંત, યદા તદા ગઝલ. કાવ્ય પરિચય, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત ક્યાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, સફળતાની ટોચે હોવા છતાં નમ્રતા અને કોઈ પણ પ્રશંસાના મોહ વિના કરેલું ગુપ્તદાન એ માણસની લાયકાત દર્શાવે છે. કોઈ પણ મોટા સ્થાન પર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું. આમ વ્યક્તિનું નિખાલસ ચિત્ર કવિએ અલગ અલગ શેરોમાં રજૂ કર્યું છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્ન અને ઉત્તરો દ્વારા કવિએ જાત તપાસ રજૂ કરી છે. કાવ્ય પઠન જોઈએ, પછી આપણે કાવ્ય સમજાવશું. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. આ જે ગઝલ છે એ યદા તદા ગઝલમાંથી લેવામાં આવ્યું છે. જો તમને એવું પણ પૂછે છે કે કોઈ પણ કાવ્ય કે પાઠ હોય એ શેમાંથી લેવામાં આવ્યો છે, તો તમારા પાઠ કે કાવ્યના અંતે આવી રીતે લખેલું હોય કે એ શેમાંથી લેવામાં આવ્યો છે, અથવા તો ઇન્ટ્રોડક્શનમાંથી પણ લખેલું હોય છે, એમાંથી પણ તમે લઈ શકો છો. આપણે કાવ્ય જોઈએ. જો કાવ્યમાં સભામાં લાયક વ્યક્તિના લક્ષણો બતાવ્યા છે. આપણે એક પછી એક જોઈએ લક્ષણો, અને એ લક્ષણો બતાવ્યા છે પછી એ લક્ષણો પોતામાં છે કે નહીં, ખરેખર જો પોતામાં એ લક્ષણો છે કે નહીં એ કવિ આત્મનિરીક્ષણ કરવાનું કહે છે. અને આત્મનિરીક્ષણ કરી અને પછી જો આપણામાં એ લક્ષણો ન હોય, નિખાલસપણે આપણું આત્મનિરીક્ષણ કરી અને જો આપણે એ તરત જ પોતાની જાતને પ્રશ્ન પૂછી અને સભામાંથી ઊભા થઈ શકતા હોઈએ, એટલા જો નિષ્પક્ષ આપણી જાત તરફ હોઈએ તો ખરેખર આપણે સભામાં બેસવાને લાયક છીએ. તો આપણે જોઈએ કે કયા કયા લક્ષણો અને ગુણો કીધા છે એ જોઈએ. પહેલું જ છે, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું આંસુ લૂછવું એટલે શું? કે કોઈ દુઃખી હોય, રડતું હોય તો એનું દુઃખ દૂર કરીએ તો એને આંસુ લૂછ્યા કહેવાય. તો કોઈએ એવી રીતે પોતાની આજુબાજુ સમાજમાં, પરિવારમાં કોઈનું એવી રીતે જો આંસુ લૂછ્યું હોય તો ખરેખર એ આ સભામાં બેસવાને લાયક છે. એટલું જ નહીં, પણ ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે નહીં. ઘણા કેવા હોય કે તમને દેખાવ તો કરે, તમારી બાજુમાં બેસે, તમને સાંત્વનાઓ આપે, પણ પછી તમારાથી દૂર જાય તો એના મનમાં કાંઈ ના હોય.
તો અહીંયા ને પછી છાતીમાં દુખ્યું એટલે કે ખરેખર તમને દિલથી એના પ્રત્યે સંવેદના છે, એના પ્રત્યે લાગણી છે, એનું દુઃખ તમે અનુભવી શકો છો, એટલા જો તમે લાયક હો અને તમે એનું દુઃખ દૂર કરો તો એ લક્ષણ સજ્જન માણસનું છે, એ ખરેખર સભામાં બેસવાને લાયક છે. માત્ર દુઃખ દૂર કરવું નહીં, પણ દુઃખ દૂર કરી અને ખરેખર તેના હૃદયમાં પણ એ પોતે દુઃખી વ્યક્તિનું દુઃખ અનુભવી શકતો હોય એટલું સંવેદનશીલ માણસ હોય તો એ સંવેદનશીલ માણસ ખરેખર સભામાં બેસવાને લાયક છે. એટલે કે પહેલા શેરમાં માણસની સંવેદનાનું લક્ષણ બતાવ્યું છે. બીજા શેરમાં શું કીધું છે? સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. જો સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં, તો આને આપણે એ રીતે કહી શકીએ કે સૂર્ય મધ્યમાં હોય એટલે બપોરે બરાબર સૂર્ય આપણા માથા ઉપર હોય, એટલે કે સૌથી ઊંચાઈ ઉપર સૂર્ય બપોરે હોય છે. તો અહીંયા કવિએ કીધું છે કે સૂર્ય તપતો હોય એનો મધ્ય માને તે છતાં, એટલે સૂર્ય તપવો મધ્યમાં એટલે સૌથી પ્રગતિની ટોચે હોવું જોઈએ જે વ્યક્તિ, અને એવી ટોચે જે વ્યક્તિ હોય, એટલું સમૃદ્ધ જે વ્યક્તિ હોય, તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. આટલું સમૃદ્ધ વ્યક્તિ હોવા છતાં પણ જો એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું અભિમાન ના હોય અને એ કોઈના પણ ચરણમાં બહુ સરળતાથી ઝૂકી શકે એટલી એનામાં વિનમ્રતા અથવા તો નમ્રતા હોય તો એ વ્યક્તિ ખરેખર આ સભામાં બેસવાને લાયક છે. મતલબ કે બીજા શેરમાં વિનમ્રતા અથવા તો નમ્રતાનો ગુણ દર્શાવ્યો છે કે વ્યક્તિ પાસે ગમે એટલી સમૃદ્ધિ, પૈસા અને એ સફળતાની ટોચે હોય. સફળતાની ટોચે હોવું એટલે સત્તા, પદવી અને સમૃદ્ધિ બધી જ વસ્તુ એની પાસે હોવા છતાં જો ચરણોમાં ઝૂકવું ને જેવી તેવી વાત નથી. જ્યારે મનની અંદરથી અહંકાર ઓગળે છે ત્યારે તમે કોકની ચરણોમાં ઝૂકી શકો છો. તો કોકનું શરણ, આ તમારું પોતાનું સમર્પણ કરો. તમારી પાસે આટલું હોવા છતાંય તમે સમર્પણ કરો, એ બહુ ઓછા વ્યક્તિઓમાં આવા ગુણો હોય. એટલે કે છે કે આવી જેનામાં વિનમ્રતા હોય એ વ્યક્તિ ખરેખર સભામાં બેસવાને લાયક છે. પછી ત્રીજા શેરમાં કીધું છે, હાથ પોતાનોએ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલે કે તમે એક હાથે દાન આપો છો તો તમારા બીજા હાથને પણ જાણ નથી થતી. મતલબ કે તમે કોઈને દાન આપો તો એનું કોઈને ખબર ન પડવી જોઈએ, એવી રીતે ગુપ્ત દાન આપો. અને ખાલી ગુપ્ત દાન એક બેને નહીં, પણ કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. કીડિયારું એટલે શું? કે તમારા વડીલો ઘણી વખત ઉનાળો જ્યારે નીકળે ને ત્યારે કીડીઓ બહુ જમીનમાંથી ઉભરાય, એટલે કે એના દરમાંથી બહાર નીકળે. એટલે એ કીડીઓને લોટ આપવા માટે ઘરના વડીલો ક્યારેક તમે જોયા હશે તો એમાં વાટકામાં લોટ લઈ અને જ્યાં જ્યાં કીડીઓ ઉભરાણી હોય, એનો રાફડો હોય, ત્યાં એની ઉપર લોટ ભભરાવે. એટલે વિચાર કરો, એનામાંથી તો અસંખ્ય કીડીઓને એનું ખાવાનું મળે. તો એવી જ રીતે કવિ કહે છે કે ખાલી દાન, ગુપ્ત દાન તો આપવું, પણ એક બે વ્યક્તિને નહીં. જેમ આપણે કીડિયારું પૂરીએ અને અસંખ્ય કીડીઓને દાન મળે છે, એવી જ રીતે તમે અસંખ્ય લોકોને ગુપ્ત દાન કરો. એટલે કે એક બે વ્યક્તિને નહીં, પણ અસંખ્ય લોકોને તમે ગુપ્ત દાન કર્યું હોય એવા જો તમે હો, મતલબ કે તમે ગુપ્તદાન કરવાવાળા હો, તો ખરેખર તમે સભામાં બેસવાને લાયક છો. અત્યારે તો શું કરે, પોતાના માન મોભા માટે પહેલાં પોતાનું નામ લખાવે, પછી 10 લાખ ને 10 કરોડ ને 1 લાખ ને જે કાંઈ એને દાન દેવું હોય, પણ પોતાના નામ સાથે દે. શું કામ? તો કે મારી નામ ના થાય. પણ અહીંયા કવિ એમ કહે છે કે કોઈ પણ પ્રકારની પ્રશંસા વિના,
અને કોઈને ખબર ન પડે એ રીતે ગુપ્ત દાન આપો, અને એવી રીતે કીડીઓને જેમ તમે આપો છો એમ અસંખ્ય લોકોને આપો, તો તમે ખરેખર આ સભામાં બેસવાને લાયક છો. ત્યાર પછી 3 શેરમાં 3 લક્ષણો બતાવ્યા છે. પહેલામાં સંવેદના એટલે કે બીજાની પ્રત્યે આપણી લાગણી, બીજામાં તમારી સમૃદ્ધિ હોય તે છતાંય તમે કોકના ચરણોમાં ઝૂકી શકો એવી તમારામાં વિનમ્રતા હોય, અને ત્રીજા શેરમાં તમે ગુપ્ત રીતે કોઈ પણ જાતની પ્રશંસા વગર કોઈને દાન આપી શકો એવા અસંખ્ય માણસોને જ્યારે દાન આપો ત્યારે તમે ખરેખર સભામાં બેસવાને લાયક છો. આ 3 ગુણો તમારે તમારી જાતમાં છે કે નહીં? હવે કે છે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. અહીં આત્મનિરીક્ષણની વાત આવી કે આ 3 ગુણો તમારામાં એ લાયકાતો છે, એ લક્ષણો છે. જો એ લક્ષણો અને એ લાયકાતો તમારામાં હોય તો તમે તમારી જાતને પૂછો કે શું ખરેખર તું એટલો લાયક છો કે અહીંયા સભામાં તું બેસી શક? અને આટલું પૂછ્યું હોય, તમે આટલું તમારી જાતને પૂછ્યું છે ક્યારે કે તમે આ બધા ગુણો ધરાવો છો કે નહીં? તો એ લક્ષણો, એ લાયકાતો જે પોતામાં છે કે નહીં એનું જે આત્મનિરીક્ષણ કરે છે એવી વ્યક્તિ આ સ્થાન, આ સભામાં સ્થાન પામી શકે છે. પછી છેલ્લા શેરમાં બહુ સરસ વાત કરી છે કવિએ કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. અહીં જો માણસના સમગ્ર અસ્તિત્વનો ખ્યાલ આવી જાય છે. પહેલાં 3 લાયકાતો જણાવી છે, ત્યાર પછી તમે તમારી જાતને પૂછ્યું કે તમે આ 3 લાયકાતો ધરાવો છો કે નહીં, અને છેલ્લા શેરમાં જે ક્ષણે પોતાને પૂછ્યું, તમે જે ક્ષણે તમારી જાતને આત્મનિરીક્ષણ કરીને પૂછ્યું અને પછી બીજી જ ક્ષણે તમે સભામાંથી ઉઠી ગયા, મતલબ કે તમે તમારું નિષ્પક્ષ આત્મનિરીક્ષણ કર્યું અને તમને એવું લાગ્યું કે નહીં, હું આટલો બધો હજી મહાન નથી, મારામાં આટલા બધા ગુણો હજી છે નહીં, એવું જ્યારે તમે પોતે તમારી જાતનું નિષ્પક્ષ આત્મનિરીક્ષણ કરો અને તમે તરત જ એ સભામાંથી ઉઠી જાઓ. જો સભામાં આવી અને પછી ઉઠવું એ તો બહુ સન્માન ગવાયા જેવી વાત છે, પણ અહીંયા કવિએ એમ કીધું છે કે તમે એકદમ નિષ્પક્ષ થઈ અને તમે તમારી જાતનું નિરીક્ષણ કરો, અને એ નિરીક્ષણ નિષ્પક્ષ હશે તો જ તમે સભામાંથી ઊભા થઈ અને જવાની કોશિશ કરશો. અને જે વ્યક્તિ પોતાની જાતનું એટલું નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરી શકે છે લાયકાતોનું, એ વ્યક્તિ ખરેખર સભામાં બેસવાને લાયક છે. તો ખૂબ સરસ લાયકાતો અને મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, માનવે પોતામાં કયા કયા ગુણો એમાં હોવા જોઈએ કે જે સભામાં માનભર્યા સ્થાને બેસવાને ખરેખર લાયક છે, એના ગુણો અહીંયા દર્શાવ્યા છે. ઓકે, ત્યાર પછી આપણે શબ્દ સમજૂતી લેશું. સમાનાર્થી શબ્દ: સૂર્ય એટલે ભાસ્કર, રવિ આદિત્ય, હાથ એટલે હસ્ત, કર પાણી, ચરણ એટલે પગ, ક્ષણ એટલે પળ અને ઘડી. વિરોધી શબ્દો: લાયક, ગેરલાયક, ઉઠવું, બેસવું. રૂઢિપ્રયોગ: આંસુ લૂછવું એટલે દુઃખ દૂર કરવું, અને સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, સૂર્ય તપતો હોય એનો મધ્યમાંનો અર્થ, તો આન્સર આવશે સી, પ્રગતિની ટોચે હોવું. કવિ કઈ રીતે આપેલા દાનને ઉત્તમ માને છે? તો એમાં આવશે એ, ગુપ્ત રીતે આપેલું દાન. થેન્ક યુ.